નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં નમો વર્લ્ડ વનની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં નમો વર્લ્ડ વનની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું। દેશની આઝાદીના 75મા વર્ષના પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2022ના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 33 જિલ્લાઓમાં 75 સ્થળોએ નમો વર્લ્ડ વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રિય એવા વડના વૃક્ષના નમો વર્લ્ડ વનની 21 માર્ચે 2022માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી। મુખ્યમંત્રી ગાંધીનગરના આ નમો વર્લ્ડ વનની મુલાકાત માટે પહોંચ્યા હતા અને ત્યાં વાવવામાં આવેલા ફૂલ છોડ રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની જાત માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન વન પર્યાવરણના અગ્ર સચિવ સંજીવ કુમારે વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યમાં 75 સ્થળોએ નમો વર્લ્ડ વન ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં 82 નમો વર્લ્ડ વન ઊભા થયા છે।